ભગવાન ગરીબ બનાવે ને તો ધાબા પરથી નાચવાનું મજા છે. પરીક્ષામાં ટકા ના આવે, કોઈ છોકરી ના પાડે, ધંધામાં નુકસાન થાય, દગો થાય, કોઈ બી ઊંધું પડે ને ત્યારે તો ખેતરમાં જઈને નાચવાનું કે ભગવાન નવો રસ્તો બતાવે છે. હવે મજા છે. જે થાય તે સારા માટે હું મહેનત કરીશ, ઈમાનદારીથી મહેનત કરીશ, ધર્મથી ડરીને કરીશ, અને પછી ભગવાન જે રાખે એનો મતલબ કે એનો આઈડિયા આ છે તો આપણે એમાં બી ખુશ રહેવાનું. એ 12માં ટકા ના આવ્યા, બીએસસી કરી 3 વર્ષ બ્રાહ્મણના છોકરાએ સંડાસ બાથરૂમ સાફ કર્યા, ચાદરો પાથરી, લોકોનો સામાન નીચેથી ઉપાડીને બેગો 3જા માળે ચડાવી. કોઈ કામ નાનું હોતું નથી, પણ કંઈ ન કરવું ને એ નાનમ કહેવાય. કામ કોઈ નાનું હોતું નથી. બીએસસી કર્યું. બીએસસી કરતાં કરતાં એક હોટલમાં વેઇટરની નોકરી કરી. બીએસસી પૂરું કર્યું. મને થયું ડાયમંડના ધંધામાં જવું. અમારા પાલનપુર ને સુરતમાં ડાયમંડનો ધંધો જોરદાર. ડાયમંડના તમે જુઓ, ડૉક્ટર થવું હતું, બીએસસી કર્યું, વેઇટર બન્યો. વેઇટર બની એમ થયું કે હીરામ જવું. જીવનમાં નક્કી કરેલું 10% લોકો એચીવ કરી શકે છે, એની થિયરી 90% લોકો ઉપર લાગુ ના પડી શકાય. ઈશ્વર મને જ્યાં લઈ જાય, જેમ ત્યાં હું બેસ્ટ કરીશ, 100% કરીશ. આ જ્યારે તમે સમજ પડી જાઓ કે આપણા પ્લાન કરતાં એના પ્લાન મોટા હોય, જીવન બહુ મસ્ત છે. અહોભાવ પેદા કરો કે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. હું ઈશ્વરનું અદ્ભુત સર્જન છું. બધા ડૉક્ટર, બધા કરોડપતિ ના બને, પણ હું જ્યાં છું ત્યાં બેસ્ટ છું. આ ભાવ પેદા થઈ જાય તો જીવન મસ્ત પસાર થઈ. મહેનત કરીશ, પહેલો નંબર લાવવા, અઢળક પૈસા કમાવા, સંપત્તિ કમાવા, પણ જીવનનો હેતુ એક જ છે, આકાશને અડવાનું, પણ સાલા પગ જમીન પર રાખવાના. બસ આટલું જ યાદ રાખો, ગમે તે થાય. આ સમજ આવી જાય અને પછી દાબીને ધંધો કરવાનો, મસ્ત બધું કરવાનું. સાહેબ ડાયમંડના ધંધામાં ગયો, 2 ઘંટીથી શરૂ કરીને 70 ઘંટીઓ સુધી કરી, જોરદાર ધંધો ચાલુ કર્યો, ટોપ પર. અને 93માં એવો વિશ્વાસઘાત થયો કે 10 વાર સુસાઇડ કરવો પડે. એક વારમાં પતે નહીં. મરી જવાનું, જીવવાનું, મરી જવાનું, જીવવાનું. બધું વેચી માર્યું. બૈરાના દાગીના, ગાડી, સ્કૂટર, રોડ ઉપર. મારી બાઈને કીધું, મેં બાઈ જબરું થયું. મને કે ભાઈ, ભગવાન જ્યારે ઇજ્જત લેવાનું નક્કી કરે ને ત્યારે કોઈના બાપની તાકાત નથી કે તમને બચાવી શકે. એમાંય ખુશ રહેવાનું. આ પાવર તમારો આવી જાય ને પછી ભગવાન સ્વામિનારાયણ એટલું હાલે ને કે તમે થાકી જાઓ કે બસ હવે નથી જોઈતું. આ પાવર જોઈએ, પાત્રતા જોઈએ, યોગ્યતા જોઈએ. સિંહનું દૂધ હોય ને સોનાના પાત્રમાં રહે, તાંબા પિત્તળમાં ના રહે. પહેલા પાત્રતા કેળવો. ઈશ્વરને કહો તારી તાકાત હોય એટલી પરીક્ષા કર, પણ બંદો દિવેલ પીધેલો નહીં ફરે. તારી તાકાત હોય કર. ભગવાન કહે કે આ હાલો નફ્ફટ છે, હવે ઓને હાલો. એ ડાયમંડના ધંધામાં નુકસાન કરીને કન્સ્ટ્રક્શનમાં ગયો. એમાંય પહેલા ધંધામાં ઊંધો પડ્યો, ફરીથી વ્યાજ ભર્યા, ચેકો રિટર્ન, બહુ ખરાબ સમય જોયો 93-4માં, પણ હું ઊભો રહ્યો. અને તમે જુઓ 96થી પછી રિવર્સ ગેર ચાલુ થયો. આજે તમારી સામે ઊભો છું, મજા મજા છે. બોલો, જે થયું સારું થયું કે ના થયું? ઈશ્વર જે કરે તે સારું. એ સાહેબ 12માં પછી એન્યુઅલ એક્ઝામમાં બધા મારા 19 મિત્રો મેડિકલમાં ગયા. સંજય રાવલ 54%. કીધું પાસ તો થઈ ગયા. મહેનત કરી 94 નહીં, ડૉક્ટર થયું, 54 આવ્યા. બોલો, એક જ 94 આવ્યા હોત તો આજે સેમિનાર કોણ કરત? તો જે થયું સારું થયું ના થયું? ભગવાને નિયતિ કરેલી હોય કે 30 વર્ષ પછી સંજય રાવલને સરદાર જવાનું છે, 94% આવશે, હાલો નહીં જાય અને 54 જ લાવો. ગાંધીજીને સાઉથ આફ્રિકામાં પેલા ધોળિયાએ લાત ના મારી હોત ને તો આ દેશ આઝાદ થયો હોત નહીં. જે થાય તે સારું. તું જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, બાપા તારો હાથ પકડીને ચાલીશ, પણ દિવેલ પીધેલો નહીં ફરું. હું શું કરું? ભગવાન કે મરી જા, પાર આવે, શું કરવા? સાહેબ બીએસસી કર્યું. બીએસસી કરવાના પૈસા નતા, હોટલમાં વેઇટરની નોકરી કરી. સાહેબ તમને પણ કહું છું, તમારું ભણવાનું પૂરું થઈ જાય ને, મા બાપ પાસેથી 1 રૂપિયો લેતા નહીં. જુઓ સાલી પ્રગતિ કરવાની કેવી મજા આવે. ભણવાનું પતી જાય ને, બૂટ પોલિશ કરજો, લારીઓ ચલાવજો, ગમે તે કરજો, કચરા પોતું, ચપ્પલ ગોઠવજો, પણ લેતા નહીં. કૂતરું પાછળ પડે ને તો 10 ફૂટનો ખાડો કૂદી જવાય કે નહીં? કૂતરા પાછળ પાડેલા રાખવાના. સમજ પડે? આ તો બાપા ભાઈ ઘણું જ છે. 200 વીઘા જમીન, ઘેર ઘર, ગાડી, આપણે કોઈ કરવું નથી. કોઈ હોય જ નહીં તો દોડો જ ના દોડો. દુનિયાના 100 કરોડપતિઓને વાંચ્યા છે, કોઈનો બાપ કરોડપતિ નતો, બધા કડકા.
આપણને સાચી વાત ખબર નથી. બે દુઃખી માણસો એકબીજાના મિત્ર બની શકે છે, પરંતુ એ જ બંને સુખી થાય ત્યારે દુશ્મનાવટ ચાલુ થઈ જાય છે. આ ભયંકર સુખ છે એ વાતની સાબિતી પણ જીવનને માનવીને મોટામાં મોટી પ્રયોગશાળા છે. જે પોતાને સુખી માને છે તે ખરેખર સુખી હોય છે, પરંતુ જે પોતાને ડાહ્યો માને છે તે મહામૂર્ખ હોય છે. દરરોજ ફક્ત 5 મિનિટનો સંકલ્પ બળ તેની સાધના વ્યક્તિનું જીવન બદલી શકે છે. પાપ અને શાપ વચ્ચેનો મોટો ભેદ, સાપ એક વખત મારે છે જ્યારે પાપ ભવો મારે છે. જીભને હાડકા હોતા નથી, પાપી જીભ હાડકા ભગાવે છે. સાગરમાં આવતી ભરતી કિનારે કચરો ખેંચી જાય છે, હૃદયમાં આવતી પ્રેમની ભરતી સામે વ્યક્તિમાં રહેલ દોષોને ખેંચી જાય છે. દરેક વ્યક્તિ જ્યાં આપવાની વાત કરે છે તો રામાયણ સર્જાય છે, અને જ્યારે હડપવાની વાત કરે છે ત્યારે મહાભારત સર્જાય છે. અનોખો દાખલો દુનિયાને દઈ જાય, અવિરચળ રહે છે તે વાત કહી જાય તે સમ્રાટ થાય છે, અને માનવ પ્રથમ સહનો થઈ જાય છે. બધી કળાઓમાં શ્રેષ્ઠ કળા છે હળી મળીને સાથે રહેવાની કળા. તમે વ્યક્તિઓના હાથ ખરીદી શકો છો, હૃદય નહીં, તેનો ઉત્સાહ નહીં. જિંદગીની લડાઈ આપણે જાતે જ લડવી પડશે, કેમ કે દુનિયા ખાલી સલાહ જ આપશે, સહકાર તો પોતાના જ આપશે. પારકા સલાહ આપશે જિંદગીના સારા દિવસોમાં. ક્યારેય લોકોને ના ભૂલી જતા જે જિંદગીના સારા દિવસોમાં તમારી સાથે હોય, અને તે લોકો જે ખરાબ દિવસોમાં તમારી સાથે હતા. આખી દુનિયા તમારી વિરુદ્ધમાં હોય અને ત્યારે જે તમારી સાથે ઊભા રહે તેનું નામ સાચો સંબંધ. જિંદગીને સાહેબ વાસળી જેવી બનાવો, ભલે એમાં છેદ ગમે તેટલા હોય. જન્મ જન્મના વેર અને તૂટેલા સંબંધો પણ સુધરી જાય છે. કાચ અને સંબંધ બંને ખૂબ જ નાજુક હોય છે, પણ બંનેમાં ફરક માત્ર એટલો જ છે કે કાચ ભૂલથી તૂટે છે, સંબંધ ખોટા અહમથી. જિંદગીનો આખો પ્રોગ્રામ અગાઉથી સેટ થઈ ગયો હોય છે, આપણે તો ફક્ત આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું હોય છે.